નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 ની અંદર સુરેખ પથ પર ગતિમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની માહિતી મેળવીશું. અગાઉ આપણે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની ચર્ચા કરી. જોયું કે પથ લંબાઈ અને સ્થાનાંતર કોઈ વખતે સરખા અથવા પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા વધુ માલુમ પડે છે. હવે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમજવા માંગીએ છીએ. તો સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો પદાર્થ ગતિમાં છે એવું આપણે કહ્યું. હવે આવા ગતિ કરતા પદાર્થ માટે આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. સરેરાશ વેગ કોને કહીશું? તો અહીંયા સરેરાશ વેગ જે છે એ સમજવા માટે આપણે સમજીએ કે ધારો કે કોઈ એક પદાર્થ છે એ કોઈ એક પરિમાણની અંદર સુરેખ પથ પર ગતિ કરીને જઈ રહ્યો છે. એને કોઈ સમયગાળાની અંદર ડેલ્ટા ટી જેટલો સમયગાળો વિચારીએ, એની અંદર એને પ્રારંભિક અને અંતિમ સ્થાનની બાદબાકી કરતા જે સ્થાનાંતર મળે છે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કર્યું હોય તો આ સમયગાળા દરમિયાન એનો સરેરાશ વેગનો જે જવાબ છે એ આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. સરેરાશ વેગ જેને આપણે v બાર તરીકે ઓળખીશું. v બાર x2 x1 divided by delta t બરાબર 0 સમયે ઓબ્ઝર્વેશન કરી અને t બરાબર t સમયનો ઓબ્ઝર્વેશન કરી એના ઉપરથી આપણે ડેલ્ટા t ફાઇન્ડ કરીએ છીએ. સમજો કે ધારો કે આપણી જોડે અહીંયા કોઈ સંદર્ભ બિંદુ છે, અહીંયા કોઈ એક પદાર્થ પ્રારંભિક અવસ્થામાં હતો તો આના સ્થાનને x1 કહેવાય, અહીંયા ગયો આને x2 કહેવાય અને આના માટે લીધેલો સમય ડેલ્ટા t છે. તો સરેરાશ વેગ એટલે x2 x1 delta t. બીજી રીતે કેવું હોય તો આને આપણે ડેલ્ટા x કહીશું અને આ ડેલ્ટા x delta t. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે તમને ખ્યાલ છે કે સ્થાનાંતર મેળવવા માટે આપણે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ લઈએ છીએ. તો અહીંયા જે જવાબ મળે છે એ આપણને કેટલી ત્વરાથી પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એની આપણને સમજ પડે છે. એટલે અહીંયા સરેરાશ વેગ પરથી આપણને આપેલ સમયગાળા દરમિયાન પદાર્થનો સમય સરેરાશ વેગ કેટલો હતો એ આપણે શોધી શકીએ છીએ. તો એના માટે આપણે સ્થાનાંતરને ધ્યાનમાં લેવું પડે છે. હવે આ બાબત આપણે અહીંયા આલેખ ઉપરથી પણ સમજી શકીએ છીએ. આના માટે આપણે એક આલેખ આ રીતનો જોઈએ કે ધારો કે આપણી જોડે અહીંયા x વિરુદ્ધ t નો આલેખ છે. સ્થાનાંતર વિરુદ્ધ સમય. અહીંયા આપણે સમય જે છે એ સેકન્ડમાં અને સ્થાનાંતર મીટરમાં લીધેલું છે. તો અહીંયા ધારો કે આ રીતે t બરાબર 0 સમયે કણે ગતિ કરવાની શરૂઆત કરી એટલે એનું સ્થાન ધારો કે અહીંયા અને ધીમે ધીમે પદાર્થ ગતિ કરીને આગળ ગયો તો આ રીતે એના સ્થાનમાં ફેરફાર થયો. માની લો કે આ 10મી સેકન્ડ છે અને આ જે અંતર છે ધારી લઈએ કે 20 મીટર છે. 10 અને 20. તો આ 10 સેકન્ડની જે સમયગાળાની વાત કરી રહ્યા છીએ એમાં એની સરેરાશ વેગની કિંમત કેટલી થાય? તો આની ઉપરથી આપણે સરેરાશ વેગ શોધીએ તો સરેરાશ વેગ v બાર 20 minus 0 ભાગ્યા 10 minus 0. અહીંયા જવાબ મળે છે 20 ભાગ્યા 10 એટલે કે 2 અને સ્થાનાંતરનો એકમ મીટરમાં છે, સમયનો એકમ સેકન્ડમાં છે તો એકમ થશે મીટર પર સેકન્ડ. આને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ અને ઘણી વખતે કૌંસ પણ કરીએ છીએ. એટલે v બાર અથવા એવરેજ v delta x delta t. હવે ધારો
કે આના કરતા થોડી જુદી પોઝિશન વિચારીએ. કણ જે છે એ આ રીતની ગોઠવણમાં હતો. આ શૂન્ય પોઝિશન છે. કણ અહીંયા હતો અને અહીંયા -10, અહીંયા -20. આ મીટરમાં છે. આ બાજુમાં +10 +20 મીટરમાં છે. ધારો કે કણે ગતિ આ બાજુમાં કરી હોય તો શું થાય? આ જ રીતનો આલેખ બને, પણ એ આલેખની અંદર આજે 10 અને 20 પોઝિટિવ કિંમતો મળે છે, એની જગ્યાએ આપણને નેગેટિવ કિંમતો પ્રાપ્ત થાય. અને એ પરિસ્થિતિમાં -20 માંથી 0 બાદ કરે તો મને જવાબ -2 મળે છે. એટલે અહીંયા જે પોઝિટિવ જવાબ મળે છે એ આપણને આ પોઝિશનની અંદર શું મળે? v બાર નો જવાબ -20 -0 ભાગ્યા 10 એટલે કે -2 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા વેગનો જવાબ ઋણ મળ્યો, અહીંયા વેગનો જવાબ ધન મળ્યો. અને એવી કોઈ પરિસ્થિતિનો વિચાર કરીએ કે કણ અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે છે, અહીંયા જે પાછો અહીંયા આવે છે, એ ઉપર ગયો અને b ઉપર આવી ગયો પાછો. તો b થી ગતિની શરૂઆત કરી, પાછો b ઉપર આવી ગયો. તો આવી પરિસ્થિતિમાં b નો જવાબ જે છે એ શું થશે? 0. એટલે સરેરાશ વેગ 0, ધન કે ઋણ હોઈ શકે છે. હવે સરેરાશ વેગને આલેખ ઉપરથી સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? તો આ જે આલેખ છે, આ આલેખનો જવાબ આપણે મેળવ્યો સરેરાશ વેગનો, તો આપણને ધન મળે. હવે આવો હું આલેખ બનાવું. x વિરુદ્ધ t નો આલેખ છે અને આ આલેખ ધારો કે આમ મળે છે. તો આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે આ 10મી સેકન્ડ છે, આ 0 સેકન્ડ છે. માની લો કે આ 20 મીટર અંતર છે, આ 10 મીટર છે અને 0 મીટર છે. હવે આનો આલેખ, આની અંદરથી આપણે જવાબ મેળવી આ રીતના આલેખનો, તો એવું દર્શાવે છે કે 0 સમયે 20 મીટર ઉપર હતું, પછી અહીંયા 5 સેકન્ડે 10 મીટર ઉપર આવ્યા. ધારો કે આ 5 સેકન્ડ છે, એમ કરતા કરતા 10 સેકન્ડે 0. તો આ આલેખ પરથી આપણે જવાબ મેળવીએ તો v બાર નો જવાબ આપણને -2 મીટર પર સેકન્ડ જોઈ શકાય છે કે 0 -20 કરીશું તો -20 થશે અને અહીંયા આપણને જે આન્સર છે એ -2 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થશે. એટલે આલેખ ઉપરથી તમે x વિરુદ્ધ t નો આલેખ, જેને આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ તરીકે લઈશું. y અક્ષ ઉપર સ્થાન અને x અક્ષ ઉપર સમય દર્શાવીશું. આવો આલેખ આપણને સરેરાશ વેગની માહિતી આપે છે. અહીંયા જોયું કે આ આલેખ ઉપરની સાઈડે કર્વ બને, ઉપરની સાઈડે સુરેખ બને છે. આ આલેખ નીચેની સાઈડે બને છે. તો આ ઋણ આપે છે મૂલ્ય સરેરાશ વેગનું, આ ધન આપે છે. અને ધારો કે આ રીતનો આલેખ હોય, x વિરુદ્ધ t, x મીટરમાં અને t સેકન્ડમાં છે. તો આ આલેખની અંદર જોઈ શકાય છે કે 0 સેકન્ડે કણ અહીંયા હતો 10 મીટર ઉપર, 5 સેકન્ડે પણ ત્યાં હતો, 10 સેકન્ડે પણ ત્યાં હતો. એનો મતલબ કે કણ પોતાનું સ્થાન બદલતો નથી. તો આ આલેખ પરથી કહી શકાય કે કણ સ્થિર છે અને કણ સ્થિર હોય તો સરેરાશ વેગ છે એ 0 થાય. તો આ આપણે સરેરાશ વેગની વાત કરી. સરેરાશ વેગની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો સરેરાશ વેગની વ્યાખ્યા રીતે આપીશું. કણે અથવા પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો ના ગુણોત્તરને સરેરાશ વેગ v બાર કહે છે. અને આનો એકમ મીટર પર સેકન્ડ છે.
હવે સરેરાશ વેગ જે છે એ આપણને સંપૂર્ણ માહિતી આપતો નથી. તો સરેરાશ વેગ જે છે એ સ્થાનાંતર ઉપરથી શોધીએ છીએ, માટે આપણને પૂરતી માહિતી મળતી નથી. હવે આપણે આની જગ્યાએ સરેરાશ ઝડપની વાત કરીએ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેની તમને અહીંયા થોડીક બાબત સમજ પડી જશે, જે સમજવા જેવી બંને વચ્ચે જે ભેદ છે. જો આની અંદર આપણે યાદ રાખીશું કે સરેરાશ વેગ જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કારણ કે સ્થાનાંતર 0 પણ થાય. ગતિ શરૂઆત કરે b થી a ઉપર જાય, પાછો b ઉપર આવી જાય, તો આવી પરિસ્થિતિમાં b 0 થશે. બરાબર. તો અહીંયા x વિરુદ્ધ t નો આલેખ આપેલો હોય, એ આલેખ ઉપરથી સરેરાશ વેગ ધન મળશે કે ઋણ મળશે એની ખબર પડવી જોઈએ. બીજી બાબત, સરેરાશ વેગનો જવાબ મેળવવા માટે આપણે સ્થાનાંતર ફાઇન્ડ કરીશું. તો સ્થાનાંતર એ ધન અને ઋણ ગમે તે હોઈ શકે, માટે સરેરાશ વેગ એ પણ ધન, ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે. હવે આપણે સરેરાશ ઝડપને અહીંયા જે સરેરાશ ઝડપ જે છે એને આપણે પથ લંબાઈ ભાગ્યા સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે સરેરાશ વેગ ઉપરથી આપણને પદાર્થની વચગાળાની જે અવસ્થાઓ છે એની કોઈ માહિતી મળતી નથી, કારણ કે તે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન મહત્વનું ત્યાં બને છે. માટે આપણે સરેરાશ ઝડપને પણ વ્યાખ્યાયિત કરવી પડે છે. એવું બને કે કોઈ પદાર્થ ગતિ કરીને ગયો હોય પણ એનો સરેરાશ વેગનો જવાબ શૂન્ય મળતો હોય, પણ સરેરાશ ઝડપ શૂન્ય થશે નહીં. એટલે ગતિ થાય તો એની સાથે સરેરાશ ઝડપ આપણને મળે જ છે, કારણ કે સરેરાશ ઝડપ એ પથ લંબાઈ ઉપરથી મેળવવામાં આવે છે. આ રીતે સમજીએ કે ધારો કે કોઈ કણ છે, આપણે એક પરિમાણીય ગતિનો વિચાર કરીએ. O બિંદુ આગળથી ગતિની શરૂઆત કરે છે, A ઉપર જાય છે, B ઉપર જાય છે અને ફરી પાછો O ઉપર આવી જાય છે. તો આ પરિસ્થિતિમાં સરેરાશ વેગનો જવાબ મેળવીશું તો અહીંયા સ્થાનાંતર 0 થઈ જશે. ડેલ્ટા x 0 થઈ ગયો, તો ડેલ્ટા x 0 હોય તો v બાર પણ 0 થઈ જાય. કઈ ગતિ માટે? 0 થી A, A થી B, B થી O. આવી ગતિ થતી હોય તો આના માટે જવાબ શું થઈ જશે? તો આનો મતલબ તો એવો થયો કે પદાર્થે ગતિ કરી જ નથી, પણ હકીકતમાં જોવા જઈએ તો પદાર્થે ગતિ કરેલી છે. તો સરેરાશ વેગ ઉપરથી પૂરતી માહિતી મળતી નથી, માટે આપણે સરેરાશ ઝડપને પણ વ્યાખ્યાયિત કરવી પડે. સરેરાશ ઝડપ શોધવા માટે પથ લંબાઈ અને સમયગાળાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા પથ લંબાઈ એ અદિશ રાશિ છે અને કેવું હોય તો કહી શકે કે કાપેલું કુલ અંતર. આ કિસ્સાની અંદર ધારો કે આ અંતર 10 મીટર છે, આ 10 મીટર છે, તો ટોટલ અહીંયા જવાબ મેળવવા જઈશું તો 0 થી B અને B થી ફરી તો ટોટલ 40 મીટર જેટલું અંતર કપાશે અને એના માટે લાગતો સમયગાળો જે છે એ બંને કિસ્સામાં સરખો થવાનો છે. માટે અહીંયા કાપેલ કુલ અંતર અને હંમેશા માટે અંતર ધન જ આવવાનું છે. માટે આ જે છે સરેરાશ ઝડપ એ હંમેશા ધન હોય છે, હંમેશા ધન મળે. બરાબર. આમાં કોઈ દિશાનો ઉલ્લેખ કરવાની જરૂર પડતી નથી, કારણ કે પથ લંબાઈ એ અદિશ છે, એની સાથે કોઈ દિશા સંકળાયેલી નથી. જ્યારે જે સ્થાનાંતર છે એ સદિશ છે અને એની સાથે કોઈ ચોક્કસ દિશા સંકળાયેલી હોય છે. એટલે અહીંયા સરેરાશ ઝડપ આપણને પદાર્થે ગતિ કરેલી છે ગતિપથની પણ માહિતી આપે છે. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને આમ જોવા જઈએ તો એક જ દિશામાં જો ગતિ થતી હોય તો એવા કિસ્સા માટે સરખા થાય છે. સમજી લેજો કે માત્ર એક જ દિશામાં પદાર્થ ગતિ કરે ત્યારે પથ લંબાઈ બરાબર સ્થાનાંતર થાય છે. એક જ દિશામાં ગતિ કરે, O થી A ઉપર ગયો, A થી B ઉપર ગયો, આ એક જ દિશામાં ગતિ કરીને જાય તો આવી પરિસ્થિતિમાં સ્થાનાંતર પણ એટલું થશે,
પથ લંબાઈ પણ એટલી થશે અને આ કિસ્સાની અંદર આ પર્ટિક્યુલર કિસ્સાની અંદર સરેરાશ ઝડપ એ સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ થશે અને બાકીની જે સિચ્યુએશન છે એની અંદર એક દિશામાં ગતિ ન થતી હોય ત્યારે આપણે જાણીએ છીએ કે પથ લંબાઈ is greater than or equal to સ્થાનાંતર, therefore સરેરાશ ઝડપ is greater than or equal to સરેરાશ વેગ. બરાબર. સારું, બીજી એક બાબત આપણે અહીંયા જોઈ લઈએ કે આલેખ જે છે એ આલેખ x વિરુદ્ધ t નો હોય. ખાસ ધ્યાન રાખીશું કોના વિરુદ્ધ કોનો આલેખ છે અહીંયા ખૂબ મહત્વ ધરાવે છે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે અને આ આલેખ નો ઢાળ લેવામાં આવે. ધારો કે કોઈ પદાર્થ આ રીતની ગતિ કરે છે t બરાબર 0 સમય અહીંયા તો t બરાબર 10 સેકન્ડ અહીંયા 20 સેકન્ડ અહીંયા 30 સેકન્ડ. તો આવી પરિસ્થિતિમાં આ આલેખ નો જે ઢાળ છે ઢાળ કોને કહીએ છીએ ડેલ્ટા y અને ડેલ્ટા x. અહીંયા આ ડેલ્ટા y આપણા માટે ડેલ્ટા x બનશે અને આ ડેલ્ટા x અહીંયા ડેલ્ટા t બનશે. સમજી લેજો. ઢાળને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી છે. ઢાળ m બરાબર ડેલ્ટા y બાય ડેલ્ટા x બાય x ડેલ્ટા y બાય ડેલ્ટા x. અહીંયા ડેલ્ટા y એટલે x નો ફેરફાર બરાબર. એટલે અહીંયા ડેલ્ટા x એટલે ડેલ્ટા t. તો આપણા માટે ઢાળ શું બને અહીંયા x વિરુદ્ધ t ના આલેખનું ઢાળ શું થશે? આલેખનો ઢાળ ડેલ્ટા y એટલે ડેલ્ટા x લખીશું અને ડેલ્ટા x એટલે ડેલ્ટા t લખીશું. નો ઢાળ ડેલ્ટા x બાય ડેલ્ટા t એ શું આપે છે? x2 બાય x1 ડેલ્ટા x બાય ડેલ્ટા t શું આપે છે? સરેરાશ વેગ આપે છે. તો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ ડેલ્ટા x બાય ડેલ્ટા t એ સરેરાશ વેગ આપે છે. બરાબર. તો આટલા મુદ્દા તમારે આની અંદરથી ધ્યાનમાં લેવાના છે. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ક્યારે એક સરખા હોય અને બાકીની જે સિચ્યુએશન છે એમાં પથ લંબાઈ મોટી હોય છે સ્થાનાંતર કરતા તો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા મોટા મળશે. બીજું ધન અને ઋણ ને શૂન્ય કોઈ પણ કિંમત સરેરાશ વેગની મળી શકે છે જ્યારે સરેરાશ ઝડપ એ માત્ર કેવી હોય છે? ધન હોય છે. બરાબર. એટલે અહીંયા આને દર્શાવવા માટે આપણે ધન અને ઋણ સિમ્બોલ યુઝ કરીએ છીએ જે દિશા દર્શાવે છે. એક પરિમાણિક કિસ્સાઓ માટે આપણે ધન અને ઋણ સિમ્બોલ વડે દિશાઓ દર્શાવી શકીએ છીએ. બરાબર. તો હવે આના ઉપરનું એક એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલની વાત કરી મિત્રો. ઉદાહરણ 3.1 ની રકમમાં મુજબ આપેલી છે. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. એની આકૃતિ આ રીતે આપેલી છે. આ કાર 18 સેકન્ડમાં O થી P પર જાય છે. O થી P પર જતા એને લાગતો જે સમય છે એ 18 સેકન્ડ છે. 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. P થી Q પાછી જવા માટે એને 6 સેકન્ડનો સમય લાગે છે. પ્રશ્ન પૂછેલો છે કાર O થી P પર જાય, O થી P પર જાય અને O થી P પર જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? હવે દાખલો અહીંયા બે ગુણની અંદર પૂછી શકે છે. કોઈ એક ભાગ પણ આપણને અહીંયા પૂછી શકે. હવે આની અંદર તમે સમજો કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને શોધવાના છે. ચલો પ્રથમ કિસ્સો લઈએ. અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં એની અંદર સરેરાશ ઝડપ કેટલી, સરેરાશ વેગ કેટલો થાય? તો સરેરાશ વેગનું સૂત્ર તમે જાણો છો. અહીંયા v બાર 1 ની વાત કરીએ તો એ મેળવવા માટે કઈ ગતિ લેવાની છે? O થી P ઉપરની. અહીંયાથી અહીંયા જાય છે તો આનો ડેલ્ટા x કેટલો થશે? તો કે P માંથી અહીંયા P પોઝિશન જે છે સ્થાન એમાંથી O ના પોઝિશનની કિંમતને બાદ કરીએ
એટલે અહીંયા 360 માઈનસ 0 કરવાનું થશે 360 માઈનસ 0 કેટલા સમયમાં જાય છે તો એનો સમયગાળો તમને અહીં આપી દીધેલો છે O થી P જવા માટે લાગતો સમય 18 સેકન્ડ છે તો 18 માઈનસ 0 તો આનો જવાબ તમે મેળવી શકો છો સાદુરૂપ આપીને 18 દુ 36 થાય તો અહીંયા જવાબ આવશે 20 એકમ છે મીટર પર સેકન્ડ કારણ કે અહીંયા મીટરમાં છે અને આ સેકન્ડમાં છે ચલો પ્રથમ કિસ્સા માટે સરેરાશ વેગ મળ્યો હવે સરેરાશ ઝડપ તો મિત્રો સરેરાશ ઝડપ કોને કહીએ છીએ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો પથ લંબાઈ કેટલી થશે અહીંયા પથ લંબાઈની કિંમત મેળવીશું તો પથ લંબાઈ અને સમયગાળો તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે પથ લંબાઈ થશે અહીંયા O થી P આ પથ લંબાઈ થશે તો આ 360 થશે 0 થી 360 નું અંતર છે એટલે 360 ભાગ્યા 18 તો અહીંયા પણ જવાબ મળે છે 20 તો પ્રથમ કિસ્સા માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સરખા મળે હવે બીજો નંબરનો પ્રશ્ન છે P થી Q પર જવા માટે લાગતો સમય ડેલ્ટા T2 બરાબર 6 સેકન્ડ છે અને B ની અંદર પૂછેલું છે આખી ગતિ સમજો અહીંયા B પોર્શન એવું કહેવા માંગે છે કે કાર O થી P પર જાય કાર O થી P પર જાય Q પર પાછી ફરે છે એટલે O થી P P થી Q આખી ગતિ આટલી છે તો જ્યારે તમે સરેરાશ ગતિ માટે સરેરાશ વેગ અહીંયા આવશે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો હવે તમે જોઈ શકો છો કે કેટલું સ્થાનાંતર થયું O થી P ઉપર ગયું અને P થી Q ઉપર તો ટોટલ કેટલું સ્થાનાંતર થયું 240 તો અહીંયા તમારે જવાબ મેળવવો હોય તો 240 માંથી 0 બાદ કરવા પડે 240 0 અને કુલ સમય કેટલો લીધો એને તો 18 સેકન્ડ 6 સેકન્ડ સમયગાળો થશે 18 6 એટલે અહીંયા સરેરાશ વેગ મળશે v2 bar = 240 ભાગ્યા 18 અને 6 કરીશું એટલે 24 જવાબ થશે તો આનો જવાબ મળશે 10 મીટર પર સેકન્ડ અને આ જ ગતિ માટે O થી P P થી Q ગતિ માટે સરેરાશ ઝડપ તો અહીંયા ઝડપ મેળવવા માટે આપણે પથ લંબાઈ લઈશું તો પથ લંબાઈ કેટલી થશે ચલો પથ લંબાઈ આકૃતિ ઉપરથી ખબર પડે ટોટલ કેટલું સ્થાનાંતર કર્યું એને તો જોઈ શકાય છે કે 360 અને પ્લસ બીજું આટલું તો 360 પ્લસ આ બેની બાદબાકી કરીએ 360 ઓછા 240 તો અહીંયા જવાબ શું મળશે 120 તો પથ લંબાઈ થશે 360 વત્તા 120 તો જવાબ અહીંયા પ્રાપ્ત થશે આપણને 480 તો અહીંયા પથ લંબાઈ મેળવીશું આપણે તો પથ લંબાઈ મેળવવા માટે OP પ્લસ O થી P પ્લસ P થી Q અને ભાગાકારમાં કુલ સમયગાળો ડેલ્ટા T1 અને ડેલ્ટા T2 તો ઝડપ બનશે અહીંયા ઝડપ ટોટલ જવાબ સીધો લખી દઈએ આપણે OP એટલે 360 અને PQ એટલે 120 ભાગ્યા કુલ સમયગાળો 24 આનું સાદુરૂપ આપી દઈએ 480 ભાગ્યા 24 ધેરફોર અહીંયા જવાબ મળે છે 24 * 48 એટલે 20 જવાબ થશે 20 મીટર પર સેકન્ડ જોઈ શકાય છે કે ઝડપ જે છે 20 મળી વેગ 10 મળ્યો એનો મતલબ કે સરેરાશ વેગ જે છે એ સરેરાશ ઝડપ કરતા ઓછો પ્રાપ્ત થયો પ્રથમ કિસ્સાની અંદર જોયું કે બંનેના જવાબો સરખા
એક પથ લંબાઈ અને સમયગાળા ઉપર ગણાય, એક સ્થાનાંતર અને સમયગાળા, પણ એક જ દિશામાં ગતિ હતી માટે સરેરાશ વેગ સરેરાશ ઝડપ સરખા મળે. જ્યારે ડાયરેક્શન ચેન્જ થઈ O થી P ઉપર ગયો અને P થી પાછો Q ઉપર આવ્યો તો દિશા બદલે, માટે સ્થાનાંતર અને પથ લંબાઈ જુદા જુદા મળે. અહીંયા 240 મળ્યું સ્થાનાંતર, પથ લંબાઈ 480 મળી, માટે જવાબોમાં વેરિએશન મળ્યું. તો આ રીતે પથ લંબાઈ અને સમયગાળો, પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ જુદા જુદા હોવાથી સમયગાળા વડે ભાગતા મળતા જવાબો જે છે એ જુદા જુદા પ્રાપ્ત થાય છે. સારું, તો આના પછીની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ વખતે કરીશું.